નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગઈકાલે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ દ્વારા ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના તાબા હેઠળની જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની જગ્યાઓની જે ભરતી છે તેના માટેની જગ્યાઓનું લિસ્ટ છે તે મિત્રો એક પ્રેસ નોટમાં જે છે તે જાહેર કરવામાં આવ્યું છે. મિત્રો જાણીએ આજના વિડીયોમાં કે હાઈકોર્ટ ઓફ ગુજરાત અને ગુજરાત હાઈકોર્ટના તાબા હેઠળની જે જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોમાં આવનાર સમયમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિવિધ વર્ગ 1 થી 4 સંવર્ગની કેટલી જગ્યાઓ ભરાશે. સાથે મિત્રો ઘણા લાંબા સમયથી જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તે પટાવાળા અને બેલીફની જગ્યાઓ જે છે તે જે ભરતી આવવાની છે તેમાં સમાવેશ છે. જાણીશું કે પટાવાળા અને બેલીફની અનુક્રમે કેટલી જગ્યાઓ આ ભરતીમાં ભરાશે, કેટલી હશે વયમર્યાદા, શું હશે ફીસ, તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેને લગતા વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ, ગુજરાત હાઈકોર્ટ જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની જગ્યાઓ માટેની ભરતી જાહેરાત ક્રમાંક SCG/NTA/01/2024 જે છે તેની ગઈકાલે પ્રેસ નોટમાં એક જાહેરાત ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ એ ગુજરાત રાજ્યની ઉચ્ચ અદાલત છે જેની હુકુમતમાં સમગ્ર ગુજરાત રાજ્યનો સમાવેશ થાય છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાઈકોર્ટ ઓફ ગુજરાત જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયા વર્ષ 2024 માટે હાથ ધરવામાં આવનાર છે, જેની ટૂંકી વિગત નીચે મુજબ છે. વાત કરીએ હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં, તો હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં કુલ અલગ અલગ 6 સંવર્ગોની જગ્યાઓ ભરવામાં આવશે આગામી સમયમાં, અને જેના માટેની જગ્યાઓનું નામ છે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 એટલે કે ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2માં 54 જગ્યાઓ ભરવામાં આવશે. ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે DSO, તો DYSOની 122 જગ્યાઓ આગામી સમયમાં ભરવામાં આવશે. ત્રીજા નંબરે છે કોમ્પ્યુટર ઓપરેટર IT સેલ, જેની કુલ 148 જગ્યાઓ ભરવામાં આવશે. ડ્રાઈવર, તો ડ્રાઈવરોની 34 જગ્યાઓ માટે આવનાર સમયમાં હાઈકોર્ટમાં ભરતી આવનાર છે. કોર્ટ એટેન્ડન્ટ પટાવાળા એટલે કે વર્ગ 4ની જે છે કોર્ટ એટેન્ડન્ટ વર્ગ પટાવાળાની 208 જગ્યાઓ માટે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી આવનાર છે, અને કોર્ટ મેનેજર વર્ગ 1ની 21 જગ્યાઓ આવનાર સમયમાં ગુજરાત હાઈકોર્ટમાં ભરાવનાર છે વર્ષ 2024માં. વાત કરીએ જિલ્લા અદાલતોની અને ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોની, તો ગુજરાત રાજ્યની હાઈકોર્ટના તાબા હેઠળની જિલ્લા અદાલતો, ઔદ્યોગિક અદાલતો અને મજૂર અદાલતોમાં અનુક્રમે 3 સંવર્ગોની વિવિધ જગ્યાઓ ભરાશે, જેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની કુલ 214 જગ્યાઓ, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3ની 307 જગ્યાઓ અને પ્રોસેસ સર્વર અથવા તો બેલીફની કુલ 210 જગ્યાઓ માટે આવનાર સમયમાં મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે છે તે મિત્રો ભરતીનું નોટિફિકેશન બહાર પાડવામાં આવનાર છે. મિત્રો ખાલી જગ્યાઓની વિગતો ઉપર દર્શાવ્યા પ્રમાણે રહેશે. આ સંદર્ભે ઉપરોક્ત જગ્યાઓની ભરતી માટેની જરૂરી માહિતી સાથેની વિગતવાર જાહેરાત નેશનલ ટેસ્ટિંગ એજન્સી તથા ગુજરાત હાઈકોર્ટની અધિકૃત વેબસાઇટ https://exam.nta.ac.in/SCG અને અથવા તો ગુજરાત હાઈકોર્ટ.nic.in અને sc.ojas.gujarat.government.in પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી ગુજરાત હાઈકોર્ટ અને જિલ્લા અદાલતોના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. વધુ જાણકારી માટે રસ ધરાવતા ઉમેદવારોને ઉપરોક્ત અધિકૃત વેબસાઇટ સમયાંતરે જોતા રહેવાનું અધિસૂચન કરવામાં આવે છે. તો મિત્રો જે છે તે આ તમામ ભરતી જે આવનાર છે ડેપ્યુટી સેક્શન ઓફિસર, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, ગુજરાતી સ્ટેનોગ્રાફર, બેલીફ, પટાવાળા, કોર્ટ મેનેજર, આ તમામ ભરતીનું નોટિફિકેશન જે છે તે મિત્રો સંભવતઃ લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ એટલે કે આપ સૌ જાણો છો તે પ્રમાણે 4 જૂનના રોજ હાલમાં ચાલી રહેલી લોકસભાની 7 તબક્કાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ 543 બેઠકો માટેનું પરિણામ જાહેર થશે, અને 20 જૂન સુધીમાં મિત્રો નવી જે સરકાર બનશે તે સરકારનું ગઠન થઈ જશે અને નવી સરકારની જે છે તે રચના થઈ અને સરકાર કાર્યરત થઈ જશે. એટલે કે આવનાર સમયમાં મિત્રો જુલાઈ અથવા ઓગસ્ટ મહિનામાં આ તમામ જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયાનું ગુજરાત હાઈકોર્ટ ભરતી બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવનાર છે. નોટિફિકેશન ઓગસ્ટ 2024માં આવશે. ફોર્મ ભરવા માટેની જે શરૂઆત છે તે મિત્રો ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં થશે, અને પરીક્ષાઓ ક્યારે લેવાશે તે અધિકૃત માહિતી આપણને હાઈકોર્ટની વેબસાઇટ પરથી સમયાંતરે મળતી રહેશે. પરંતુ હાલમાં હાઈકોર્ટના સૂત્રો દ્વારા જાણવા મળેલ મુજબ આ જે ભરતી છે તે ઓગસ્ટ મહિનામાં બહાર આવનાર છે, અને આ તમામ જગ્યાઓ માટે જે છે તે મિત્રો ભરતીની જે ઓનલાઈન ફોર્મ ભરવાનો સમયગાળો ઓગસ્ટથી સપ્ટેમ્બર વચ્ચે રાખવામાં આવશે. મિત્રો વાત કરીએ અલગ અલગ જગ્યાઓ માટે ફીસ કેટલી રાખવામાં આવી છે, તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા હમણાં ખૂબ જ ફીસ વધારી દેવામાં આવી છે, જેમાં હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ 2માં જનરલને 1500 અને અલગ કેટેગરીઝ જે વિવિધ કેટેગરીઝ છે મહિલા ઉમેદવારો અને કેટેગરીઝને 750, ડેપ્યુટી સેક્શન ઓફિસર એટલે કે DYSOને જનરલ કેટેગરી માટે 1500, બાકીના તમામ માટે 750 રૂપિયા,
કોમ્પ્યુટર આઈટી માટે પણ જનરલ કેટેગરી 1500, મહિલા ઉમેદવારો અને તમામ કેટેગરી માટે 750 રૂપિયા, ડ્રાઈવરને પણ જે છે તે 1000 રૂપિયા જનરલ કેટેગરી, બાકીના તમામ કેટેગરી અને મહિલા ઉમેદવારોને 500 રૂપિયા, કોર્ટ એટેન્ડન્ટ એટલે કે પટ્ટાવાળાને 1000 રૂપિયા મિત્રો જનરલની, સાથે જ 500 રૂપિયા તમામ કેટેગરી અને મહિલા ઉમેદવારો, કોર્ટ મેનેજરની 2500 રૂપિયા જનરલ અને 1250 રૂપિયા તમામ કેટેગરી મહિલાઓ માટે, ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2ની 1500 રૂપિયા તમામ કેટેગરી અને મહિલાઓ માટે 750, ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 3 1500 રૂપિયા જનરલ માટે અને 750 રૂપિયા તમામ કેટેગરી મહિલાઓ માટે, અને પ્રોસેસ સર્વર બેલીફ માટે 1500 રૂપિયા જનરલના અને તમામ મહિલાઓ ઉમેદવારો તમામ કેટેગરી, અને બાકી રહેલા રિઝર્વેશન માટે 750 રૂપિયા ભરવાની થશે મિત્રો. આ ફીસ જે છે તે ઓનલાઈન ચૂકવણી કરવામાં આવશે મિત્રો. આમ હાઈકોર્ટમાં ટૂંક સમયમાં મિત્રો બેલીફ, પટ્ટાવાળા અને સ્ટેનોગ્રાફરની ભરતી આવનાર સમયમાં હાઈકોર્ટ દ્વારા ભરવામાં આવનાર છે. જે ઉમેદવારો મિત્રો જે છે તે ગ્રેજ્યુએટ પાસ છે તેવા ઉમેદવારો સ્ટેનોગ્રાફર માટે ભરતી ભરી શકશે. કોર્ટ એટેન્ડન્ટની વાત કરીએ તો તેના માટે ધોરણ 10 પાસની લાયકાત રાખવામાં આવશે. બેલીફની વાત કરીએ તો બેલીફ માટે મિત્રો ધોરણ 12 પાસનું જે છે તે મિત્રો લાયકાત રાખવામાં આવશે. એટલે કે ધોરણ 10, 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે આ કુલ જે જગ્યાઓ આવનાર છે મિત્રો 700 થી 800 જગ્યાઓ તે આવનાર સમયમાં હાઈકોર્ટ દ્વારા ભરવામાં આવશે. આશા રાખીશું કે આ માહિતીથી આપ સંતુષ્ટ હશો. જય હિન્દ, અસ્તુ.